નમસ્કાર દર્શક મિત્રો, अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય હેડલાઇન્સ। ક્રૂડના ભાવ સાથે તાલમેલ મેળવવા સરકાર પેટ્રોલને જીએસટીના દાયરામાં લઈ આવશે। દરરોજ 4 લાખ લોકોને વેક્સિનેશન કરાવશે પહેલી। 40 વર્ષથી ઉપરનાનું થશે વેક્સિનેશન। રાજકોટના અમદાવાદના કોરોના કહેર, 2 ન્યાયાધીશ અને 9 કર્મચારીઓ સંક્રમિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન અમેરિકન ડોલરનું કદ આપવા માટેના રોડ મેપ પર અર્થતંત્ર ગતિશીલ છે, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજાર પર નિયંત્રણના અભાવે ભારત જેવા વિશાળ અર્થતંત્ર ધરાવતા દેશ માટે પેટ્રોલ ડીઝલના ભાવો સંતુલન રાખવાનો એક મોટો પડકાર હોય તે સ્વાભાવિક છે। આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારના ભાવ પર નિયંત્રણ ન હોવાથી આંતરરાષ્ટ્રીય બજાર સાથે તાલમેલ મેળવવા સરકાર પેટ્રોલ ડીઝલના ભાવને જીએસટીના દાયરામાં લાવવાની દિશામાં વિચારાધીન બની છે। જે વિશે વધુ માહિતી આપવા જોડાયા છે અમારા સંવાદદાતા નિધિ લાડિયા। કોરોના મહામારીને કારણે લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું હતું, જેને કારણે દેશના અર્થતંત્રને પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું હતું। ક્રૂડ બજારની જો વાત કરવામાં આવે તો તેને કારણે ભારત જેવા વિશાળ અર્થતંત્ર ધરાવતા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવને સમતુલન રાખવા એક મોટો પડકાર બની ગયો છે। આંતરરાષ્ટ્રીય બજાર સાથે તાલમેલ મેળવવા સરકાર પેટ્રોલ ડીઝલના ભાવને જીએસટીના દાયરામાં લાવવાનો વિચાર કરી રહી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણને આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લેવા માટેના નિર્દેશ કર્યા છે। ત્યારે હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં 60% કરભારણ છે। પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લેવાને પગલે ભાવમાં એક સમાનતા અને એક સૂત્રતા આવશે અને રાજ્ય અને કેન્દ્ર સરકારના આવકમાં પણ સમતુલા જળવાશે। કોરોનાના કેસોમાં ઉછાળો આવતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં વેક્સિનેશનની કામગીરીને વેગ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। અગાઉ દરરોજ 1.5 લાખ લોકોને કોરોનાનું કવચ પૂરું પાડવામાં આવ્યું હતું, તેને બદલે હવે દરરોજ 3 લાખ લોકોને કોરોનાના કવચ પૂરું પાડવાનું આયોજન કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કોરોનાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે। હવે ફરી રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધવા લાગી છે, જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર સતર્ક થઈને વિવિધ નિર્ણયો લઈ રહી છે। તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓએ તમામ રાજ્યોની કોરોના સંદર્ભે સ્થિતિ જાણીને વિગતો મેળવી હતી, સાથોસાથ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। રાજકોટની નામદાર અદાલતમાં કોરોનાનો ફફડાટ ફેલાયો છે। નામદાર કોર્ટના કુલ 2 ન્યાયાધીશો અને 9 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે, ત્યારે રાજકોટ બાર કાઉન્સિલ દ્વારા કોરોનાના કેરને ધ્યાનમાં રાખીને નામદાર ડિસ્ટ્રિક્ટ જજને આગામી 1 એપ્રિલ સુધી કોર્ટની કામગીરી સ્થગિત રાખવા લેખિત ઠરાવ કર્યો છે। નોંધનીય છે કે અગાઉ ફેમિલી કોર્ટના COC દવે સાહેબનો રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો હતો। હાલ 3 નેગોશિયેબલ કોર્ટો બંધ કરી દેવામાં આવી છે। ખરેખર તો એક આ વાત જોઈએ કે કોરોના એકદમ કાબૂમાં આવી ગયો હતો અને હાઈકોર્ટ દ્વારા અમારી 1 તારીખે 1 માર્ચે અમારી કોર્ટની શરૂઆત થઈ હતી, પરંતુ આખા ભારતમાં યુગાનુયુગ કોરોનાનો બીજો જે કહેવાય કે હુમલો, એટેક, એ એવો જોરદાર એટેક આવ્યો કે ક્યારે કોરોના કોને આવે તે નક્કી કહી શકાય નહીં। હવે પહેલી વાત તો એ કરું કે અમારી ફેમિલી કોર્ટમાં COC તરીકે દવે સાહેબ છે, એમને કોરોના આવ્યો, ત્યાર પછી એમના ઘરના 12 કે 13 જણાને કોરોના આવ્યો। તે બાબતની મને જાણ થતાં મેં તાત્કાલિક બાર એસોસિએશનની ટીમ બોલાવી અને ઠરાવ પાસ કર્યો કે જ્યાં સુધી અન્યના રિપોર્ટ ન થાય ત્યાં સુધી 1 તારીખ સુધી કોર્ટ બંધ રાખવી જરૂરી છે। મારા ઠરાવને મંજૂરી આપી અને અત્યારે ફેમિલી કોર્ટ 1 તારીખ સુધી બંધ છે। ત્યારબાદ આજે મને એવું જાણવા મળ્યું કે કોરોનામાં કોર્ટના 9 કર્મચારીને આવ્યો છે અને 2 જજ સાહેબને આવેલો છે, અને એ બાબતે મેં બીજો એક ઠરાવ નામદાર ડિસ્ટ્રિક્ટ જજ દેસાઈ સાહેબને આપેલ છે, જેના અનુસંધાને દેસાઈ સાહેબે હાલમાં તમામ સ્ટાફ તથા જજ સાહેબોનો કોરોના ટેસ્ટ ચાલુ કરવાની પ્રોસિજર અત્યારે ચાલુ જ છે। પરંતુ મારી જે ઠરાવની નકલ જોતાં મને એવું લાગે છે કે કદાચ 1 તારીખ સુધી કોર્ટ ચોક્કસપણે બંધ રહેશે અને નામદાર ગુજરાત સરકાર દ્વારા જે કાંઈ ગાઈડલાઇનનું પાલન કરવાનું કીધું છે એ પણ કરશું, અને તેમજ નામદાર હાઈકોર્ટના પરિપત્ર મુજબ જે કહેલું છે કે વકીલો એક સાથે મળવું નહીં, કોર્ટમાં ઝાઝા વકીલો ભેગા થવા નહીં, પરંતુ મને અત્યારે એવું લાગે છે કે આ હાઈકોર્ટના ઓર્ડરનું પાલન થતું ન હોવાના કારણે આ કોરોના થોડો વધી રહ્યો છે।
પણ હું પ્રમુખ તરીકે મારી રીતે બધી રીતે મહેનત કરું છું કે બધા ભાઈઓ સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરે અને ગમે એમ કરીને આપણે કોરોના સામે વિજય મેળવવાના છે. હાલમાં તો હું કઈ તારીખ સુધી કોર્ટ બંધ રહેશે એ કહી શકીશ નહીં, પણ 6 વાગ્યા પહેલાં આજે આપણને જાણ થઈ જશે કે કોર્ટ કઈ તારીખ સુધી 99% પહેલી તારીખ સુધી બંધ રહેશે, એ મારી જાણ મુજબ છે. અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા દરોડા પાડીને મોડાસા તાલુકાના ગામની સીમમાંથી મજૂરી કરતા 2 બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જિલ્લા બાળક સુરક્ષા એકમની ટીમને ખાનગી બાતમીના આધારે કોલીખડ ગામની સીમમાં દરોડા પાડ્યા હતા, જ્યાં મજૂરી કરવામાં આવતા 2 બાળકોને મુક્ત કરાયા છે, જેમાં એક બાળક 12 વર્ષ જ્યારે અન્ય એક બાળક 14 વર્ષનું છે. બંને બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવીને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આવ્યા છે અને મજૂરી કરનાર 2 શખ્સ સામે મોડાસા ટાઉન પોલીસ મથકે મદની શ્રમ આયુક્ત દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે કોલીખડ ગામની સીમમાં બાળ મજૂરી માટે રેડ કરવામાં આવેલી હતી. આ રેડની અંદર એક 12 વર્ષ અને એક 14 વર્ષનું બાળક બાળ મજૂરી કરતી ઘેટા બકરા ચરાવતા મળી આવેલ, જેથી મદદની શ્રમ આયુક્ત અરવલ્લી દ્વારા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને બાળ મજૂરી કરાવનાર ઈસમો સામે ફરિયાદ કરવામાં આવેલી છે અને બાળકોને હાલ ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશ થકી મેડિકલ અને કોરોના ટેસ્ટ કરાવી ચિલ્ડ્રન હોમ હિંમતનગર ખાતે મોકલી આવેલ છે. બાળકોના માતા પિતાને બોલાવવાની પ્રક્રિયા ચાલુ છે, જેથી બાળકોને યોગ્ય રીતે પુનઃસ્થાપન કરી શકે. રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડોક્ટર પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર દર્શનાબેન શાહ, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના મહાનુભાવોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં નવનિયુક્ત મેયર ડોક્ટર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે અમે રાજકોટ વાસીઓની આશા અપેક્ષા પૂર્ણ કરવા તમામ પ્રયાસો કરીશું અને વર્ષ 2021-22ના બજેટમાં સૂચવેલા તમામ કામ પૂર્ણ કરીશું. જે અમે લોકો લાસ્ટ આ બજેટ જે ચેરમેન સાહેબે આપ્યું છે એમાં જે બધા સૂચવેલા કામો છે એ અમારા કાર્યકાળ દરમિયાનમાં વાસ્તવિકતામાં સંપૂર્ણ રીતે પૂર્ણ કરશું. સાથે રાજ્ય સરકારના પણ જે વિકાસના કામો છે એનું પાંચે પદાધિકારીઓ અને અમારી સમગ્ર ટીમ સંપૂર્ણ ફોલોઅપ લઈને વિકાસની સ્પીડ વધુ હાઈ બને એના માટે ખૂબ સારામાં સારી રીતે પર્સનલ ફોલોઅપ લઈને એ કામો આગળ ધપાવીશું. એમ તો કહેવાય કે રાજકોટ કોર્પોરેશનમાં એક ટર્મને બાદ કરતાં સતત ભાજપનું શાસન રહ્યું છે. વિકાસમાં જરૂરી પહેલાં વાત એવી થાય હતી કે ગટર લાઈટ પાણી, હવે કહેવાય છે એથી આગળની બધા પ્રશ્નો એ વધારે ધ્યાન દેવું. કદાચ કોંગ્રેસ એ વસ્તુને કેચ કરવા ગઈ, એમાં કે પબ્લિક એ વસ્તુને સ્વીકારીને એવું લાગ્યું. તમને શું લાગ્યું? ખાસ કરીને જ્યારથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારે ખૂબ રાજકોટની એમણે ચિંતા કરી છે. આજે માનો કે રાજકોટમાં એમ્સ હોય, એરપોર્ટ હોય, આજે બસ પોર્ટ છે, પછી એ જ રીતે નવી હોસ્પિટલો મળી છે, નવા બ્રિજ મળ્યા. એક હાઈ લેવલ જે કહી શકે કે જે મેટ્રો સિટીનું જે ડેવલપમેન્ટ છે એ દિશામાં ધ્યાનમાં રાખીને આજે રાજકોટનું ડેવલપમેન્ટ થયું. રાજકોટના લોકોએ એ વિકાસને ધ્યાનમાં રાખીને જ આજે ભાજપને મતો આપ્યા. બીજું ભાજપ એક શિસ્ત ને કેડર બેઝ પાર્ટી છે કે ત્યાં સંગઠન અને સત્તાને પ્રાધાન્ય કરતાં સંગઠનથી સત્તા છે. સંગઠનનું એટલું જ મહત્વ છે, સાથે જો વડીલો અમારા આગેવાનો ટાઈમી માર્ગદર્શન મળતું રહેતું હોય છે ને એ દિશામાં બધા કાર્યકરો ઘડાડા છે, કાર્યકર્તાઓએ કઈ રીતે કામ કરવું. કારણ કે અમારા એક પાર્ટી એવી છે કે એમાં અભ્યાસવાદો આવતા હોય છે. કાર્યકર્તા તરીકે શું જવાબદારી હોય છે, ચૂંટાયેલા પ્રતિનિધિની શું જવાબદારી છે, લોકોની તમારી પાસે શું અપેક્ષા હોય છે, શું ઈચ્છા હોય છે, એ તમારી અપેક્ષાઓ કઈ રીતે પૂર્ણ કરવી જોઈએ. આજે નૈતિક તમારી જવાબદારી ચૂંટાઈ ગયા પછી શું છે, તો આ એક પાર્ટીમાં માનો કે ગઈકાલે અમે સીએમ સાહેબને મળ્યા તો સાહેબનું પહેલું સૂચન એ જ હતું કે તમને લોકોએ આટલા મતો આપ્યા છે, લોકોએ આટલા 68 કોર્પોરેટર તમે ચૂંટાણા છો, તો તમારી જવાબદારી વધી જાય છે. રાજકોટના લોકોની અપેક્ષા તમારી પાસે વધુ છે, તો એ દિશામાં લોકોની અપેક્ષા તમારે પૂર્ણ કરવી જોઈએ. બીજું, રાજકોટને એક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો ફ્યુચર પ્લાનિંગમાં ધ્યાનમાં રાખે. સાહેબ મેટ્રોની વાત કરે છે તો એ ફ્યુચર પ્લાનિંગ જ છે. દિન પ્રતિદિન ટ્રાફિકના અને એ જે બધા
પ્રશ્નો આવશે ત્યારે મેટ્રો આપણા માટે ખૂબ જરૂરી છે. બરાબર. એક બીજું એ સમયે આપણે સ્ટાર્ટ કરીએ તો એ ત્યારે અઘરું બનતું હોય. બરાબર. એના કરતાં અત્યારથીના જે ફ્યુચર પ્લાનિંગમાં ધ્યાનમાં રાખીને આપણે કરીએ એ જ રીતે બજેટમાં માનો કે નવું ઓડિટોરિયમ આપ્યું છે, નવું ઇન્ડોર સ્ટેડિયમ આપ્યું છે, તો એવા વિસ્તારમાં જ આપ્યું છે કે જ્યાં આજે એ દિશામાં નવા મવડીમાં મારે એવું તો મવડી અને વાવડી ખૂબ દિન પ્રતિદિન વધે છે. હાઈરાઈઝો એટલા બનતા હોય છે અને એ સાઈડનો જે આખો એરિયા છે તો એ લોકો એનો વાસ્તવિકતામાં લાભ લઈ શકે. બગસરા ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી પૂર્ણ થતાં સાધારણ સભા યોજાઈ હતી, જેમાં 15 સભ્યોની કારોબારી માટે 22 ઉમેદવારો મેદાનમાં હતા. બોડી સંખ્યામાં પેપર મતદાન કર્યું હતું, જેમાં કુલ મતદાન 78.17% મતદાન થયું હતું. કુલ મતદારો 568, જેમાં 444 વેપારીઓના મત પડ્યા હતા. જેમાં બગસરા ધારીના ધારાસભ્યના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા, બગસરા પાલિકા પ્રમુખ ઇન્દ્રકુમાર ખીમસુરિયા તથા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા, નાગરિક સરાફી મંડળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. જેમ એક કહેવત છે ને કે બાળકના લક્ષણ પારણામાંથી અને સ્ત્રીના લક્ષણ એ પારણામાંથી, એવી રીતે આજે બેઠા અને સીધો 10%, 5% એ જે રિબેટ તમને મળવાનું છે એની ગણતરી કરજો કેવડી મોટી રકમ થાય. પણ એની સામે નહીં ભરો તો 18% તમારે દેવા પડશે ને એની સામે કોઈ તમે મહેરબાની કરીને આંદોલનની વાત કરતા નહીં. કારણ કે જેને નથી દેવા એ નથી દેવાના, જેને સમયસર ભરવું છે એ સમયસર ભરવાના જ છે. તો એવા સંજોગોની અંદર વેપારીઓને પણ મારી વિનંતી છે કે ક્યાંક આવી જાણે કોઈ એવી બાબતની ઓલામાં ન થઈ જાય કે સરકાર 18% જે લેવાની છે એ નિર્ણય ખોટો છે એમ નહીં. આપણે યાદ નહીં રાખવાનું છે કે આપણે તો નિર્ણય લેવાનો ખબર છે તમારા કિમસુરિયાભાઈ મને સમાચાર લેતા એટલે જોવાનું જોઈએ કે જેની નીતિમત્તા અને પરસને કે રાજકારણની ખબર નથી પડતી. અને હું એક વર્કર છું, વક્તા નથી. મને ઠીક છે, હું સંગઠનમાંથી આવું છું, પરંતુ મિત્રો બહુ મોટી વાત કરી છે. આ જોવાનું જો કહી શકાય. રમેશભાઈ, 2012 એક ફાઇલ ચાલતી હતી, પ્રકાશભાઈ તમને ખબર છે, ઘણી બધી જુદી જુદી વાતો હતી કે વેરો જે કાયદે ભરે એનો વળતર ક્યારે મળે કેમ મળે. 2012 એક નીતિ વિશે નિર્ણય જોવાનું. રાજકોટ રેલવે ડિવિઝનને ઇલેક્ટ્રિક ટ્રેનથી વર્ષે 106 કરોડની બચત થશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. સાથે જ દર વર્ષે સરેરાશ 1.91 કરોડ લીટર ડીઝલની જરૂરિયાત ભૂતકાળ બનશે. દેશભરમાં ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચલાવવામાં આવી રહી છે. વર્ષ 2023માં રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન કાર્ય પૂર્ણ કરી દેવાના લક્ષ્યાંક સાથે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ 415 કિલોમીટર જેટલા ટ્રેક પર આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ મંડળની વાત કરવામાં આવે તો રાજકોટ મંડળના 880 કિલોમીટરના ટ્રેક પૈકી 415 કિલોમીટર ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઇલેક્ટ્રિક ટ્રેનની વ્યવસ્થાયી સમય અને ટિકિટના દરમાં ઘટાડો સહિતનો ફાયદો થશે. વર્ષ 2018થી રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 50% જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2022 સુધીમાં રાજકોટ ડિવિઝનની સંપૂર્ણ વીજળીકરણ થઈ જશે, જેની વર્ષ 2023ના પ્રારંભથી જ રાજકોટ ડિવિઝનના તમામ રૂટ પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડતી થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. देखिए, लेट 2018 में ये इलेक्ट्रिफिकेशन का काम राजकोट मंडल पे शुरू हुआ और ऐसी हमारी उम्मीद है, हमारा लक्ष्य है कि मार्च 2022 तक इस काम को पूरा कर लिया जाए. ये दो चीज़ें हैं इसमें. पहली चीज़ ये कि हम यदि सिर्फ फाइनेंशियल टर्म्स में देखें कि कितने पैसे बचेंगे, तो मैं आपको ये बता दूं कि इलेक्ट्रिक ट्रैक्शन जो है वो डीजल ट्रैक्शन के मुकाबले करीब 1/6 कीमत है उसकी, किफ़ायती है. तो एक तो ये डायरेक्ट बेनिफिट है जो इलेक्ट्रिफिकेशन के आने से होगा. यदि मैं राजकोट मंडल की बात करूं तो जब हमारा मंडल पूरी तरह इलेक्ट्रिक ट्रैक्शन पे शिफ्ट हो जाएगा, उस समय मुझे ऐसी उम्मीद है कि हम लोग अभी जो हम डीज़ल इस्तेमाल कर रहे हैं वो करीब करीब 1.91 करोड़ लीटर डीज़ल इस्तेमाल कर रहे हैं इस समय. तो
और एक तो वो पूरा बच जाएगा और जो हमारी कीमत है ऑपरेशन की फ्यूल अकाउंट पे वो 1/6 हो जाएगी। देखिए राजकोट मंडल में यदि हम रूट किलोमीटर की बात करें, जो कि एक स्थान से दूसरे स्थान पर जाने के लिए जो दूरी हम कहते हैं, तो वो करीब 590 किलोमीटर है। और ट्रैक किलोमीटर, क्योंकि बहुत सारी उसमें साइडिंग्स हैं, यार्ड की लाइंस हैं, उसकी बात करें तो करीब 880 किलोमीटर है। तो 880 किलोमीटर में से अभी हम लोग करीब 415 किलोमीटर का इलेक्ट्रिफिकेशन, करीब 50% मान सकते हैं आप, वो कार्य हम पूर्ण कर चुके हैं। और जो बाकी बैलेंस जो बच रहा है उसमें भी बहुत तेज़ी से काम चल रहा है। बहुत सारे खंड ऐसे हैं जिसमें काम करीब पूर्ण हो चुका है। कोई टेक्निकल समस्या के कारण, जैसे हमको इलेक्ट्रिक सप्लाई लेनी होती है लोकल इलेक्ट्रिक कंपनीज से, उनके एंड पे कोई कंस्ट्रेंट है, उसके कारण कुछ सेक्शंस में काम, वो सेक्शन कमीशन नहीं हो पाए। लेकिन मोटे तौर पे काफ़ी तेज़ी से काम चल रहा है जो बाकी खंड बचे हुए हैं उनमें भी। देखिए डीजल इंजन्स धीरे धीरे फेज आउट हो रहे हैं। नए डीजल इंजन्स वो इधर इस सेक्शन में नहीं आ रहे। तो जब तक डीजल इंजन्स विद्यमान हैं उनका काम हम ऐसी ट्रेन्स को चलाने में ले सकते हैं जो कि शॉर्ट डिस्टेंस की हों, या यार्ड में उनसे शंटिंग का काम लिया जा सकता है। इस प्रकार के कामों को छोड़कर मुख्यतः इलेक्ट्रिक ट्रैक्शन पे ही गाड़ियां चलेगी, क्योंकि जैसा मैंने बताया कि कॉस्ट सेविंग जो है वो यदि रेलवे को है तो हम लोग चाहेंगे कि मैक्सिमम ट्रेन्स हमारी इलेक्ट्रिक ट्रैक्शन पे चलें। इनफैक्ट आपको मैं बता दूं कि हम लोग इस चीज़ को मॉनिटर करते हैं कि जब कोई सेक्शन इलेक्ट्रीफाई हो जाता है तो उस सेक्शन में कोई डीजल की ट्रेन हम चला रहे हैं क्या, और यदि चला रहे हैं तो क्यों चला रहे हैं। तो डीजल अंडर वायर जिसको बोलते हैं वो हम कम से कम रखने की कोशिश करते हैं। देखिए मैं पहली बात तो ये बता दूं कि रेलवे का फ़ायदा देश का फ़ायदा। आपको मालूम होगा रेल बढ़ेगी देश बढ़ेगा, ये हमारे माननीय प्रधानमंत्री जी भी कहते हैं, हमारे मंत्री जी भी कहते हैं। तो यदि रेलवे का फ़ायदा है तो देखिए देश का फ़ायदा है, और यदि देश का फ़ायदा है तो जनता का फ़ायदा है, मुसाफिरों का फ़ायदा है। ये तो हो गई जनरल बात। और स्पेसिफिक बात यदि मैं करूं तो इस तरह से देखा जाए इस चीज़ को कि जैसा मैंने आपको बताया कि जैसे ट्रैक्शन चेंज हो रहा है, डीजल से इलेक्ट्रिक पे इंजन चेंज हो रहा है। अहमदाबाद में जब ये ट्रैक्शन चेंज होता है 20 से 25 मिनट गाड़ी का ठहराव होता है, वो नहीं ज़रूरत पड़ेगी तो वो टाइम बचेगा, तो यात्रियों को अपने गंतव्य तक पहुंचने में कम समय लगेगा, पहली बात। दूसरी बात ये कि जो हमारी इलेक्ट्रिक ट्रेन्स हैं वो गति पकड़ने में और ब्रेकिंग में दोनों में बहुत दक्ष होती हैं। इलेक्ट्रिक इंजन्स एफिशिएंट ज़्यादा होते हैं, तेज़ी से एक्सिलरेट होते हैं, तेज़ी से डिसिलरेट होते हैं। इसका मतलब ये हुआ कि हम स्टेशन पे, किसी भी स्टेशन पे रुकने के बाद तुरंत गति पकड़ सकती है हमारी गाड़ियाँ, और रुकने में भी बहुत तेज़ी से रुक सकती हैं। तो इन चीज़ों का फ़ायदा ये होगा कि जो हमारा जो ट्रेवल टाइम है स्टेशंस के बीच में वो कम होगा। यदि वो कम होगा तो इसका मतलब ये हुआ कि हमारे पास ऐसा मार्जिन बनेगा कि हम और ट्रेनें स्टार्ट कर सकें। तो ये बड़े फ़ायदे हैं। उसका कारण यही है जो मैंने बताया आपको कि जब रेलवे इस समय हम लोग इस तरह काम कर रहे हैं कि हम किस तरह देश को एक ऐसे माध्यम पे ले जाएं जो कि किफ़ायती हो, एफिशिएंट हो। तो चूंकि रेलवे ने इन चीज़ों को रियलाइज़ कर लिया है कि जब हम इलेक्ट्रिफिकेशन पे जाएंगे तो ऑर्गेनाइजेशन को फ़ायदा होगा, यात्रियों को फ़ायदा होगा, तो इसलिए इस कार्य को जितनी तेज़ी से किया जा सके उतना अच्छा है। तो इसीलिए मिशन मोड में रेलवे काम कर रही है, चाहे वो डबलिंग के प्रोजेक्ट हों, चाहे इलेक्ट्रिफिकेशन के प्रोजेक्ट हों, चाहे बाकी और काम हो। आपने देखा होगा राजकोट सिटी के अंदर जो आम्रपाली का जो ब्रिज बनाया गया, उसमें आप लोगों को एक झलक मिली होगी कि रेलवे इस समय किस तरीके से काम कर रही है। एक प्रोफेशनल अप्रोच जो है, चाहे वो हमारा कंस्ट्रक्शन इंफ्रास्ट्रक्चर का काम हो, चाहे हमारा कस्टमर ओरिएंटेशन हो, हम लोग कस्टमर से जो बात कर रहे हैं। कोविड के समय में रेलवे ने जो यात्री गाड़ियां चलाई, जो पार्सल ट्रेन चलाई, जो फ्रेट ट्रेन चलाई, तो इन सब को यदि आप देखेंगे तो आप पाएंगे कि रेलवे में एक आमूलचूल परिवर्तन हो गया है कार्यशैली में। तो जहां भी हम ये देख रहे हैं कि हम
ये कार्य करने से देश को, यात्रियों को, हमारे कस्टमर्स को फ़ायदा होगा, उसको हम बहुत तेज़ी से हाथ में लेके तेज़ी से करने का प्रयास कर रहे हैं। રાજકોટ ખાતે પટેલ સેવા સમાજ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વેક્સિન કેમ્પના પ્રથમ દિવસે કુલ 540 લોકોએ વેક્સિન લીધી હતી. સ્પીડ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત વેક્સિનેશન કેમ્પમાં રસી લઈને સુરક્ષિત થવા આયોજકોએ અપીલ કરી હતી. ભારત સરકાર દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેક્સિનેશનનો કાર્યક્રમ દેશભરમાં ચાલુ કરાવ્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ કાર્યક્રમને વેગવાન બનાવવા રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી શ્રી પટેલ સેવા સમાજના સહયોગથી આ કાર્યક્રમને વધારે કેમ દીપી ઉઠે, સરકારની આખી ટીમ કોર્પોરેશનની, આરોગ્ય વિભાગની ખડે પગે છે. 540 લોકો આજે પ્રથમ દિવસે જોડાણા આ વેક્સિનેશન કેમ્પની અંદર. હજી 2 દિવસ 3 દિવસ આ કાર્યક્રમ લંબાવવામાં આવશે અને દરરોજ 400 લોકો આ કાર્યક્રમનો લાભ લેશે. આ વિશાળ સંખ્યામાં લોકો જોડાય એવી અમને પણ કલ્પના નહોતી અને આટલી સક્સેસ કાર્યક્રમ થશે એ અમે પણ કલ્પના નહોતા કરી શકતા. પણ એક વસ્તુ એવી જ્યારે બની છે કે સમાજનો જ્યારે આહવાન હોય ત્યારે દરેક સમાજના લોકો એની અંદર સર્વજ્ઞાતિના જોડાતા હોય છે અને એમાં આ કાર્યક્રમ ખરેખર ગ્રાન્ડ સક્સેસ તરીકે ફલીભૂત થયો છે એવું અમે માની રહ્યા છીએ. પટેલ સેવા સમાજના માધ્યમથી જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ આ કાર્યક્રમ કર્યો ત્યારે ટોકન સિસ્ટમથી કાયદેસર 540 ટોકન આપી અને આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે કોઈ પણ લોકો હેરાન ન થાય અને સંપૂર્ણ ડિસ્ટન્સ રાખીને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે પહેલા દિવસનો. અને પહેલા દિવસમાં અત્યારે પહેલા બપોર સુધીમાં 300 લોકોએ લાભ લીધો. બપોર પછી 240 લોકો જે લાભ લેશે અને આવતીકાલ અને પરમ દિવસનો કાર્યક્રમ પણ અવિરત ચાલુ રાખવામાં આવશે. હજી 400 લોકો દરરોજ લાભ લે એવી રીતની ટોકન સિસ્ટમથી આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. શ્રી પટેલ સેવા સમાજ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કોરોનાની મહામારી સામે ભારત સરકાર અને ગુજરાત સરકારે જે રસીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે, એ રસીકરણમાં લોકો જાગૃત બની અને વેક્સિનેશન કરાવે, પોતે વેક્સિનેશન લે એટલું જ નહીં, બાકીના લોકોને પણ પ્રેરિત કરે, એવી મૂળભૂત વિચારધારા સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કામ કરી રહી છે. અને એ વિચારધારામાં જો શ્રી પટેલ સેવા સમાજ જેવી સંસ્થાઓ કે જેમનો પોતાનો સમાજ સાથે પોતાની પ્રવૃત્તિના આધાર ઉપર એક સારો એવો વિશ્વાસનો સેતુ છે, એનો જો ઉપયોગ કરવામાં આવે તો લોકો વેક્સિનેશન માટે જાગૃત બને, વેક્સિનેશન પોતે કરાવે, બીજાને કરાવડાવે. એ ખ્યાલ સાથે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી પટેલ સેવા સમાજે આ કેમ્પનું આયોજન કર્યું છે. અમારી ધારણા એવી હતી કે એક દિવસ કેમ્પ ચાલશે, પણ સવારે જે કોર્પોરેશનના અધિકારીઓ, કમિશનર સાહેબ, સત્તાધારી પક્ષના પદાધિકારીઓ સર્વે આવ્યા અને એમને જોયું, લોકોનો જે ઉત્સાહ હતો રસીકરણ માટેનો એ જોઈને એમ કીધું કે હજુ પણ આવતીકાલે આ કેમ્પ ચાલુ રાખો. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલક આવક જોવા મળી હતી. ધોરાજી પંથકમાં ચોમાસામાં સારો વરસાદ પડતા ખેડૂતોએ ખેતરોમાં કપાસ બાદ ઘઉં વાવેતર મોટા પ્રમાણમાં કરેલ હતું, જેથી ધોરાજી પંથકમાં ઘઉંનો મોટા પ્રમાણમાં પાક થયો હતો. હાલ યાર્ડમાં ઘઉંનો ભાવ 300 થી 350 રૂપિયા મળી રહ્યો છે. મારું નામ દીપકભાઈ જમનભાઈ માવાણી. હું માર્કેટિંગ યાર્ડમાં યશ વિજય કુમાર માર્કેટિંગ યાર્ડમાં છું 10 વર્ષ થયા. અત્યારે ઘઉંની આવક સારી છે અને ભાવ પણ સારા છે. સારા માલના ભાવ અત્યારે 300 થી માંડી અને 350 લગીના ભાવમાં જાય છે ઘઉં બધાય. બરાબર, ખેડૂતને સારા પ્રોત્સાહનથી ભાવ મળે છે. બરાબર. આવક હોવાનું કારણ શું અત્યારે? વરસાદ પાણી સારા છે, એની હિસાબે માર્કેટિંગ યાર્ડમાં આવકો સારી છે. ખેડૂતોને ભાવ ઘઉંનો કેવી રીતે મળે, કઈ રીતે મળે? જેવા ઘઉં એવા ભાવ છે તે 300 થી માંડીને 310 રૂપિયામાં મીડિયમ ક્વોલિટી, સારા ઘઉંના 310 થી માંડીને 350 રૂપિયા. જસદણના જૂના માર્કેટિંગ યાર્ડમાં સરકાર તરફથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.
ત્યારે એક ખેડૂત ખાતેદારની પાસેથી 50 મણ ચણા ટેકાના ભાવે સરકાર ખરીદી રહી છે. સાથે જ કેટલાક ખેડૂતોને પુરવઠાના અધિકારીઓ દ્વારા ચણા ખરીદી ન લીધા હતા. ત્યારે એવા ખેડૂતોએ પુરવઠા અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે તમારા ચણામાં સાયણી મારવી પડશે કારણ કે તમારા ચણા નાના મોટા છે. જોકે આ વાતથી ખેડૂતો બહુ નારાજ છે. શું નામ તમારું? મારું નામ મકવાણા રામજી લાખાભાઈ. મારે 70 મણ ચણા થયા છે, એમાં 50 મણ આ કાલ કીધું કે 22 તારીખે તમે લઈને આવો 50 મણ ચણા. હવે ઢગલા કરાવ્યા અને વાહન ઢગલા કરીને વી ગયું. હવે પાછા કે હવે તમારા ચણા હાલશે નહીં. હવે અમને નથી ખબર પડતી કે હું લેવા નહીં હાલે ચણા. તમારા ચણા કોને રિજેક્ટ કર્યા? રિજેક્ટ કરવા વાળા તો વ્યા ગયા રિજેક્ટ કરીને કે હું કારણથી રિજેક્ટ કર્યા એમને ખબર પડતી નથી કે રિજેક્ટ શેના હિસાબે કરી દીધા છે. કે સાવણો મારી દો. હવે સાવણો તમારે અમે કેમ મારવો? વર્લ્ડ ટીબી ડે ને ઉજવણીના ભાગરૂપે દીવના ઘોઘલા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ જવાનો, આઈટીઆઈના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓએ ટીબીના લોગોના માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓને ટીબી રોગ ફેલાવાના કારણો અને લક્ષણો વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે દાદરા નગર હવેલીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દાદરા નગર હવેલી સુધારેલ રાષ્ટ્રીય ક્ષયરોગ તિરંગનો કાર્યક્રમ રતોલી ખાતે સમુદાય આરોગ્ય કેન્દ્ર પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીમાં સ્વાસ્થ્ય વિભાગના ઉપસચિવ કૃષ્ણા ચૈતન્ય સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. सर आज टीबी रोग के दिवस में आज जो है हरी झंडी दिखाई रथ का क्या एक संदेश देना चाहते हैं? ये संदेश की जांच सभी को करवाना है. कोई भी लक्षण है वो तुरंत आगे आए. इस बीमारी से ना डरे. इसके लिए इलाज जो है अवेलेबल है और संघ प्रदेश में सारे सुविधाएं उनको मिलेंगे ट्रीटमेન્ટ के लिए. और हमने यहाँ पे નમસ્કાર. આજે 24 માર્ચ 2021 સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ટીબી ડે નિમિત્તે ઉજવણીઓ ચાલી રહી છે. એના અનુસંધાને દીવ કલેક્ટર માનનીય સલોની રાય મેડમના માર્ગદર્શન નીચે અને હેલ્થ ઓફિસર ડૉક્ટર સુલતાન સાહેબની માર્ગદર્શનથી આજે વિવિધ પ્રવૃત્તિઓ દીવ જિલ્લામાં ચાલી રહી છે. વિશ્વ ટીબી ડે નિમિત્તે અનેક કાર્યક્રમોનું આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. જેમાં કોલેજ, આઈટીઆઈના જે યંગ વિદ્યાર્થીઓ છે એમને એક ઇન્ફોર્મેટિવ લેક્ચર્સો પ્લાન કરેલા છે. એક વર્કશોપનું તમામ હેલ્થ સ્ટાફ માટે થઈને આયોજન કરવામાં આવેલું છે. એ ઉપરાંત મિનિસ્ટ્રીની સૂચના મુજબ સેલ્ફી કેમ્પેન એક દીવ જિલ્લામાં અત્યારે ચાલી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ, ઓટો રિક્ષા ઓનર્સ, ટ્રાન્સપોર્ટેશન બસના ડ્રાઈવર, કંડક્ટર્સ એ લોકોને માસ્કની વહેંચણી કરવામાં આવી છે ટીબી ફ્રી ઇન્ડિયાના લોગો સાથેની. અને એ લોકો પણ ઠેર ઠેર સેલ્ફી કેમ્પેન કરી અને પોતાની ઇમેજો સોશિયલ મીડિયા પર મૂકી અને ટીબી મુક્તિ તરફ લોકોમાં અવેરનેસ આવે એના પ્રયત્નો કરી રહેલ છે. એ ઉપરાંત જે મિનિસ્ટ્રીની ગાઈડલાઇન મુજબ જે સબ નેશનલ સર્ટિફિકેશન માટે દીવ જિલ્લાએ જે નોમિનેશન કરેલું હતું એમાં દીવ જિલ્લાની પસંદગી ગોલ્ડ મેડલ માટે કરવામાં આવેલી છે. જેના હિસાબે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ખૂબ ઓછા જિલ્લાઓ એવા છે સમગ્ર દેશમાં કે જેમને આ સફળતા પ્રથમ પ્રયાસે જ પ્રાપ્ત થઈ છે. આ વખતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ હોય નજીકના ભવિષ્યમાં જ સમગ્ર દીવ જિલ્લો ટીબી મુક્તના ક્રાઇટેરિયાને પૂર્ણ કરે એના ઉત્સાહ સાથે તમામ હેલ્થ ટીમ અત્યારે કામે લાગી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુપીએસસી સેન્ટરમાં તાલીમ માટે પ્રવેશેલા 120 વિદ્યાર્થીઓને દીક્ષા આપવામાં આવી હતી. જેમાં તાલીમ મેળવેલા 117 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં નવા વર્ષથી યુપીએસસીના તાલીમાર્થીઓને ગૌણ વિષયોનો તાલીમ સાથે હોસ્ટેલની સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ક્રમે જે યુપીએસસી કોચિંગ ભવન ચાલે છે એમનો આજે સેકન્ડ બેચનો દીક્ષા ગ્રહણ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં જીઓના તમામ ડિરેક્ટર ખાસ ઉપસ્થિત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રો વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, સિન્ડિકેટ મેમ્બર અને એકેડેમિક કાઉન્સિલના મેમ્બર ઉપસ્થિત છે. આજે 120 વિદ્યાર્થીઓનો દીક્ષા ગ્રહણ કાર્યક્રમ છે. 2 વર્ષ માટે એમનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. દિલ્હીના જે ટીચર્સ અહીંયા આવીને જે યુપીએસસીની ટ્રેનિંગ આપે છે એ અંતર્ગત સવારે 8થી રાતના 10 વાગ્યા સુધી આ ભવન કાર્યરત છે અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિઃશુલ્ક ફેસિલિટી આપવામાં આવે છે.
નવી પરીક્ષા મીડિયાના મિત્રોના અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ. ત્રીજી બેચની પરીક્ષા અમે લેવા જઈ રહ્યા છીએ અને જૂન મહિનામાં પરીક્ષા છે. અત્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ છે. સંપૂર્ણ નિઃશુલ્ક છે, એટલે તમારે કોઈ જ ખર્ચ કરવાનો રહેતો નથી. યુનિવર્સિટી અને જીઓ સાથે મળીને ખર્ચ કરે છે. તમને આમંત્રિત કરીએ છીએ કે પરીક્ષા દેવા પધારો. મિનિમમ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે અને ગ્રેજ્યુએશનમાં જે લોકો છે અને માર્કશીટ આવવાની બાકી છે એ લોકો પણ પરીક્ષા આપી શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 3 નવા ભવન શરૂ કરવા જઈ રહી છે. એક સ્કિલ ભવન શરૂ કરવા જઈ રહી છે, જેના અંતર્ગત સ્કિલ કોર્સિસ, સર્ટિફિકેટ કોર્સ, ડિગ્રી કોર્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ શરૂ થનાર છે. બીજું, ફોરેન લેંગ્વેજના સંદર્ભમાં લેંગ્વેજ ભવન, લિંગ્વિસ્ટિક ભવન શરૂ થવા જઈ રહ્યું છે. આ લિંગ્વિસ્ટિક ભવન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 5 પ્રકારની ફોરેન લેંગ્વેજ શીખવનાર છે. અને ત્રીજું એટલે કમ્બાઇન્ડ સાયન્સ લેબોરેટરી, જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ મળે, એ શરૂ થવા જઈ રહ્યું છે, જેનું લોકાર્પણ પણ થઈ ગયું છે. ખાલી એને કાર્યાન્વિત જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. ગોંડલના ભોજરાજપરામાં આવેલા મહેતા જૈન ઉપાશ્રયના મહાસતીજી હીરાબાઈ સ્વામી તેમજ સ્મિતાબાઈ સ્વામીએ કોરોનાના વેક્સિન લીધા હતા. તેમજ અન્ય 9 મહાસતીજીઓએ આજરોજ કોરોના વેક્સિન લીધી હતી. તેમજ મહાસતીજી દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે લોકો કોઈ પણ જાતના ડર રાખ્યા વગર સરકાર દ્વારા જે વેક્સિન આપવામાં આવી રહી છે તેનો જનતા લાભ લે. અત્યાર સુધીમાં 16,000થી પણ વધુ વૃદ્ધોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. જય જિનેન્દ્ર, જય મહાવીર, જય ભારત. આજના પવિત્ર દિવસે ગુજરાત સરકાર તરફથી સમગ્ર ગુજરાત માટે કોરોના વિરુદ્ધ રસીની સુંદર કામગીરી થઈ રહી છે. સમગ્ર ભારત વર્ષમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે વેક્સિનેશનનો આ મહાયજ્ઞ આરંભ કર્યો છે અને સમગ્ર ભારત આ વેક્સિનેશન માટે એકદમ જાગૃત થઈ ગઈ છે. એ જ રીતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, અમારા પરમ આત્મીય સ્નેહી શ્રી વિજયભાઈ રમણીકભાઈ રૂપાણી, એટલે કે વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતના સાધુ સાધ્વીજી ભગવંતો માટે જૈન સાધુની જે મર્યાદા છે, આધાર કાર્ડ વગેરે સંસારના વ્યવહારની કોઈ પણ માહિતી ન હોવા છતાં પણ વિજયભાઈ રૂપાણીએ એક જૈનને નહીં પરંતુ સમગ્ર વિશ્વના સમગ્ર સંતોનું સંતત્વ જળવાઈ રહે અને એ સંતો પણ નિરામય જીવન જીવી ભારતને, સમગ્ર સમાજને ઉપયોગી બને એવી એક મંગલ ભાવનાથી સાધુ સાધ્વીજીઓ માટે એમને બહુ સુંદર વ્યવસ્થા કરી. સંતોને તકલીફ ના પડે, એમને કોઈ પણ જાતની અસાધના ન થાય એટલા માટે એમને ગુજરાતભરના સાધુ સાધ્વીજીઓ માટે પણ સમગ્ર ગુજરાતમાં સુંદર વ્યવસ્થા કરી છે. આજના દિવસે ઓખાના મીઠાપુર ખાતે સુન્ની મુસ્લિમ ભળેલા સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન સાથે સાથે શિક્ષકો અને નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 51 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. નમસ્કાર. આજનો આ બ્લડ કેમ્પ અને સન્માન સમારોહનું જે આયોજન કર્યું હતું એના પાછળનો હેતુ એ છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે એકવાર જાહેર કર્યું હતું કે ભારત દેશના મુસ્લિમો ગભરાવો નહીં. મદ્રાસાની અંદર જે છોકરાઓ પડે છે એના એક હાથમાં કુરાન શરીફ હોય, એક હાથમાં કમ્પ્યુટર હોય તો આપણા વડાપ્રધાનનું સપનું સાકાર થાય. એના માટે છે ને એક જેમ ઉપાડી છે આપણે. અને અત્યારે આપણે આ કેમ્પની અંદર 10મા અને 12મા ધોરણના છોકરાઓના ટ્યુશન ચલાવીએ છીએ અને એ ટ્યુશન ફ્રીમાં આપીએ, કારણ કે અત્યારે એજ્યુકેશન એટલું નબળું હોય જેથી કરીને આપણા છોકરાઓ ઉપર થોડી અસર થાય અને આવનાર પરીક્ષાની અંદર થોડા માર્ક લઈ શકે. આ હેતુથી જે શિક્ષકો પોતાનું સમય આપી ફ્રી તાલીમ આપે છે તો એ બધા એ લોકોનો પણ શુક્રિયા અદા કરવામાં આવ્યા. પ્લસ અત્યારે આપણા ભારત દેશે જે કોરોના વેક્સિનની જે રસી બહાર પાડી છે તો આપણા સમાજમાં એક ભ્રમ છે કે આમાં આ થશે તે થશે, કશું નહીં થાય. હું ગેરંટી સાથે અને આપણે વિશ્વાસ અપાવું છું કે આપણે 60 વર્ષની ઉપરના જે હોય એને તાત્કાલિક રસીના ટીકા લઈ લેવા જોઈએ. અત્યારે રસીનો કાર્યક્રમ આપણે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં ભગવાનભાઈ પટેલને અગાઉ ફોન કરી અજાણી યુવતીએ મળવા બોલાવ્યા હતા.
જે બાદમાં વારંવાર ફોન આવતા હોય ભગવાનભાઈ મફતલાલ પટેલ મળવા ગયા બાદ ગામની સીમમાં અચાનક યુવતીના સાગરીતો આવી પહોંચ્યા હતા, જ્યાં તું અમારી દીકરીને લઈ કેમ ફરે છે તેમ કહી ગળદાપાટુઓનો માર માર્યો હતો. આ સાથે પતાવટ કરવા ₹5 લાખની માંગ કરી ₹2 લાખ આપવાનું નક્કી થયું હતું. આ તરફ એટીએમ દ્વારા 10,000 પડાવી લઈ સોનાની કિંમત ₹70,000ની બળજબરીપૂર્વક કાઢી લઈ પૈસા આપવા દબાણ કર્યું હતું, જે બાદમાં ફરી એકવાર પૈસા આપવા બોલાવી માર માર્યાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સિદ્ધપુરમાં એક હની ટ્રેપની ઘટના ગઈકાલે સામે આવેલી હતી, જેમાં એક વેપારીએ પોલીસનો કોન્ટેક્ટ કરેલો હતો, જેમાં એણે જણાવ્યું હતું કે તેની પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી છે. તે ઉપરાંત ગઈકાલે તેને ઢોરમાર મારી અને તેની પાસેથી સોનાનો ચેન અને 10,000 રૂપિયા રોકડાની બી લૂંટ કરવામાં આવેલી હતી. વધુ પૂછપરછમાં તે જણાવે છે કે તેનો પરિચય એક સ્ત્રી સાથે થયો હતો, જે સ્ત્રીએ તેને એક હોટલમાં બોલાવી અને ત્યારબાદ એ જ સમયે 4 લોકો આવ્યા હતા. એ 4 લોકોએ આવી એને ઢોરમાર મારી તેની પાસેથી સોનાની ચેન અને કેટલાક પૈસા લૂંટી અને બાકીના 2.5 લાખ રૂપિયાની માંગણી કરેલી હતી, જે આજે આપવાનો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે છટકું ગોઠવેલું હતું, જેની અંદર 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. જે 4 આરોપીના નામ છે ઠાકોર પરેશજી, ઠાકોર ભીખાજી, ઠાકોર ઉત્તમજી અને રોહિતજી કાંતિજી. તથા જે મહિલા છે તે ફરાર છે, તેને શોધખોળ માટે પોલીસની ટીમ બનાવી અને તે મહિલાની બી શોધખોળ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓની પાસેથી એક છરો બી મળી આવ્યો છે, જેને બી પોલીસે રિકવર કરેલો છે. સર, મોડસ ઓપરેટિંગ શું હતી ને અગાઉ પણ મોડસ ઓપરેટિંગ એવી રીતના હોય છે કે આ લોકો એક સ્ત્રીને કોઈ વેપારીની સાથે કે બીજા કોઈ એવા પ્રતિષ્ઠિત કે જેની પાસે વધારે પૈસા હોય તેવા વ્યક્તિની સાથે કોન્ટેક્ટ કરાવે છે, ફોસલાવી લલચાવી તેઓને કોઈ હોટલમાં મળવા માટે અને બીજા કૃત્યો માટે બોલાવે છે. જે દરમિયાન જ બાકીના જે પુરુષો હોય છે એ લોકો એ હોટલમાં એ જગ્યાએ પહોંચી જાય છે. ત્યાં પહોંચી અને એ વ્યક્તિને ડરાવી ધમકાવી તેની પાસેથી પૈસા એઠવાનો લૂંટવાનો પ્રયાસ કરતા હોય છે. આની અંદર એ 10,000 રૂપિયા વ્યક્તિ પાસે ના હતા, તો એ વ્યક્તિના પાસે કાર્ડ હતું. એ કાર્ડમાંથી એ લોકોએ એટીએમમાં જઈને પૈસા ઉઠાવેલા છે અને ત્યારબાદ તેને બીજા પૈસા આપવા માટે દબાણ કરી અને બીજા દિવસે આપવા માટે. રાણાવાવમાં વર્ષોથી ભરાતી સોમવારી કોરોનાની મહામારીના પગલે બંધ કરવામાં આવી હતી, જ્યાં સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સોમવારી બજાર બંધ રાખવાનો નગરપાલિકાએ નિર્ણય કર્યો છે. શ્રી બેન રામભાઈ વડોદરા, પ્રમુખ શ્રી નગરપાલિકા રાણાવાવ દ્વારા COVID-19ને ધ્યાને લઈ આજરોજ રાણાવાવ શહેરમાં ભરાતી વીકલી બજાર એટલે કે સોમવારે ભરાતી બજારને કોરોના સંક્રમણ વધે નહીં, જેથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપણે જ્યાં સુધી નવી ગાઈડલાઈન ન મળે ત્યાં સુધી સોમવારે બજાર બંધ રાખવામાં આવશે, જે જાહેર જનતાએ નોંધ લેવી. અબડાસા તાલુકામાં વિધવા મહિલાઓને વિધવા સહાય મળી શકે તે માટે જે વિધવા મહિલાઓના પતિના મરણના દાખલા આસાનીથી મળી શકે તે માટે ડેપ્યુટી કલેક્ટર જેતાવત સાહેબના નેજા હેઠળ મરણ નોંધના દાખલા મેળવવાનો કેમ્પ નલિયા મામલતદાર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અબડાસા તાલુકાની અંદર અમે એક વિધવા સહાય કેમ્પ ચાલુ કર્યો હતો, જેની અંદર જેટલા પણ વિધવા બહેનો છે એમને જે સરકારની ગંગા સ્વરૂપા યોજના છે એના હેઠળ 1250 રૂપિયા દર મહિને જમા થાય એના માટે અમે એક મુહિમ ચલાવી, જેના હેઠળ અમે 500 થી 550 ફોર્મ જમા કર્યા. એ મુહિમના અંદરમાં અમને ખ્યાલ આવ્યો કે આપણે ત્યાં અબડાસા તાલુકાની અંદર 145 થી 160 બહેનો એવા છે કે જેમની પાસે પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર નથી. આથી 20-25 વર્ષ પહેલાં એમના પતિનું મૃત્યુ થયું હોય પણ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય જાગૃતિ ન હોવાના કારણે. તો હવે જો એમને ત્યાં આજના દિવસે સેન્સેક્સ 871 પોઈન્ટ ઘટી 49,181 રહ્યો હતો, જ્યારે નિફ્ટી 250 પોઈન્ટ ઘટી 14,549 રહ્યો હતો. આજના દિવસે સોનાનો ભાવ 46,260 રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 65,300 રહ્યો હતો. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો અબ તક. નમસ્કાર.